સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર એમ નાગરાજને આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળતા જ તેમણે કહ્યું કે સુરતમાં જે પણ વિકાસના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેને ઝડપથી પૂર્ણ કરાવવામાં આવશે। સુરતના નવા મનપા કમિશનર એમ નાગરાજન દ્વારા આજે વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરતના વિકાસ કાર્યોને વેગ આપવાની વાત એમ નાગરાજને વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે સુરત શહેર વિશ્વ ફલકમાં એક અલગ જ નામના મેળવી રહ્યું છે। તેમણે કહ્યું મોસ્ટ લિવેબલ સિટી સુરત તેની એક ઓળખ બનાવી રહ્યું છે। નાગરિકોને મૂળભૂત સુવિધાઓ, પાણી, ડ્રેનેજ અને ગટર લાઇનની વ્યવસ્થા, રોડ અને રસ્તાની પાયાની સુવિધાઓ આ બધું મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા તરફથી પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે। આ સાથે ટ્રાફિકની સમસ્યા, રોજિંદી જિંદગીમાં લોકોને પડતી અન્ય મુશ્કેલીઓના ઉકેલ લાવવામાં આવશે અને હાલમાં શહેરમાં જે અલગ અલગ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તેને વેગ આપી ઝડપથી પૂર્ણ કરાવવામાં આવશે અને આવતા બજેટમાં સકારાત્મક અને લોક ઉપયોગી પ્રોજેક્ટ્સ મૂકવામાં આવે તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલનમાં રહી પ્રયત્ન કરવામાં આવશે। શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પણ વધુ સુદૃઢ બને, તેની કાર્યક્ષમતા વધે તે અમારું મુખ્ય લક્ષ્ય છે। અત્રે ઉલ્લેખનીય છે કે એમ નાગરાજન 10 વર્ષ પહેલા સુરતમાં ફરજ બજાવી ચૂક્યા છે। ડેપ્યુટી કમિશનર રહી ચૂકેલા એમ નાગરાજન હવે સુરત મનપા કમિશનર તરીકે ચાર્જ સંભાળી અને સુરતના વિકાસ કાર્યોમાં આગળ વધશે। સુરત શહેર વિશ્વ ફલકમાં એક અલગથી નામના મેળવી રહ્યું છે। મોસ્ટ લિવેબલ સિટી તરીકે પણ એનું એક ઓળખ પડી રહી છે। લોકોની રહેવાની વ્યવસ્થા સાથે એમનું આજીવિકાનું પણ એક સ્ત્રોત તમામ યુવાનોને મળી રહે તે બાબતે ઇકોનોમિક ડેવલપમેન્ટની પણ એક મોટી સિદ્ધિ અહીંયા હાસિલ થઈ રહી છે। આ તબક્કામાં શહેરમાં વસતા તમામ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ જેમ કે પાણી, ડ્રેનેજ, ગટર લાઇનના વ્યવસ્થા, રોડ, રસ્તા એ બધું પાયાની સુવિધા મળી રહે એના માટે સુરત મહાનગરપાલિકામાંથી પૂરેપૂરું પ્રયત્ન કરવામાં આવશે। આ સાથે ટ્રાફિકની સમસ્યા, અન્ય જે રોજિંદા જિંદગીમાં લોકોને પડતી મુશ્કેલીઓને હલ કરવા માટેનું સોલ્યુશન્સ પણ લાવવામાં આવશે અને જે ઓલરેડી ચાલી રહ્યું છે પ્રોજેક્ટ્સ એને થોડું વેગ આપીને ઝડપથી એનું નિરાકરણ થાય અને આવતા બજેટમાં પોઝિટિવ અને લોક ઉપયોગી પ્રોજેક્ટ્સ એમાં મૂકવામાં આવે એના માટે પદાધિકારીઓ અને અધિકારીઓની સંકલનમાં રહીને આપણે પ્રયત્ન કરવાના છે અને એની સાથે સાથે જે શિક્ષણ આરોગ્યની સેવાઓ પણ એસએમસી તરફથી આપવામાં આવી રહી છે એમાં પણ સુદૃઢ થાય અને એફિશિયન્સી વધે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે। સુરત અમે એક લીડર સિટી તરીકે ઓળખાય છે। અહીંયાનું જે બેસ્ટ પ્રેક્ટિસ છે બીજી જગ્યા પણ કોપી કરવામાં આવે છે અને દાખલા તરીકે સ્વચ્છતામાં આપનું નામ કાયમ ઉપર રહે છે। આ વર્ષે પણ સર્વેક્ષણમાં લોક ભાગીદારી સાથે આપણે કઈ રીતે ફરી એકવાર નંબર 1 સ્થાને આપણે પહોંચીશું। એ સાથે જે અપેક્ષા છે કે સેવા મળી રહેશે એ વ્યવસ્થિત મળે એના માટે ક્વોલિટી ઓફ સર્વિસ ઉપર ફોકસ કરવાનું છે અને ટીમનું જે સ્ટ્રેન્થ છે અને સ્ટાફનું કેપેબિલિટી છે એને વધારો કરીને પોઝિટિવલી એક કર્મયોગી તરીકે એ લોકો સેવા આપે એના માટે સરકારનું જે અલગ અલગ જે સપોર્ટ સિસ્ટમ છે, સ્કીમ્સ છે એને આપણે અમલીકરણ કરીને સ્ટાફનું પણ કેપેસિટી બિલ્ડિંગ કરીને આપણે કામ કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।